ગોરખ, જા બેટા, તું પણ ભોજન કરી લે. ના ગુરુદેવ, જ્યાં સુધી આપ ભોજન ન કરી લો ત્યાં સુધી ન જમવાનું મેં વ્રત લીધું છે. તારા ગુરુમાં એટલી બધી અટલ શ્રદ્ધા છે તને? શ્રદ્ધા ન હોત તો ગુરુદેવ, આ માયાવી સંસારની માયા પાણીના પરપોટાની જેમ મારા મનમાંથી એકદમ ફૂટી ન જાય. વાહ, સરસ, બહુ સરસ. વડા ખાઈને ચિત્ત પ્રસન્ન થયું. ગોરખ, જા ગામમાં જઈને બીજા વડા લઈ આવ. જેવી આજ્ઞા ગુરુદેવ. અરે હમણાં તો તું વડા લઈ ગયો અને પાછો ફરી આવ્યો. હા મૈયા, તારા હાથના બનાવેલા વડા મારા ગુરુને ખૂબ ભાવ્યા. થોડા વધારે આપ. દયા કર માં. દયા તો ડાક્ટરને ખાય, ખાવાનું કઈ મફતમાં નથી આવતું. આવું ન બોલ માં, મારા ગુરુ તારું કલ્યાણ કરશે. તારો ગુરુ એવો તો કયો મોટો ભગવાન છે. મૈયા, મારા ગુરુ મારા માટે તો ભગવાન કરતા વિશેષ છે. તારા માટે ભગવાન કરતા વિશેષ હોય તો વડાના બદલામાં તું મને શું આપીશ? બોલ મૈયા, મારા ગુરુના નામ પર મારા પ્રાણ માગીશ તો એ પણ હું આપીશ. તારું પ્રાણ લઈ મારે કયા ભાવ છૂટવાનું? જો તારા ગુરુ પર તને બહુ પ્રેમ હોય તો વડાના બદલે મને એક આંખ આપ. બસ માં, માગી માગીને એક આંખ જ માગી? અરે મારા ગુરુના નામ પર પ્રાણ માગ્યો હોત તો પ્રાણ પણ હું આપત. લે માં, ઝટ કર. મારા ગુરુદેવ મારી વાટ જોતા હશે. નહીં માં, મને ભિક્ષા દઈને પાવન કર. મારા ગુરુદેવ તારું કલ્યાણ કરશે. ગુરુદેવ, ગુરુદેવ વડા આરોગો. વડા આરોગો ગુરુદેવ. ના, તું આરોગ્ય લે. ગુરુદેવ, મારી ભૂખ તો આપની સેવામાં જ તૃપ્ત થઈ જાય છે. તું લડે છે? ના ગુરુદેવ, એ તો એમ જ. જરૂર કઈ થયું છે? ના ગુરુદેવ, આપ તો સર્વજ્ઞ છો. જો તું માને છે કે હું સર્વજ્ઞ છું તો પછી તે મોં કેમ ફેરવી લીધું? ગુરુદેવ, તારી આંખોને શું થયું? મામૂલી વડાને માટે તે તારી આંખ આપી દીધી અને મને એનો અણસાર પણ થવા દીધો નહીં. ગુરુદેવ, આંખ તો શું, આપની સેવા મારા પ્રાણ અર્પણ કરવા પડે તો પણ હું આપું. નિરંજન, આંખ ખોલ બેટા. ગોરખ, गुरु गोविंद दोनों खड़े अन्न किनको लागू पाय पण बलिहारी गुरु आपनी रे रे अरे जन गोविंद दियो बताय गोविंद दियो बताय. ઉઠ વત્સ. આજો, તારી સામે સકલ બ્રહ્માંડના સર્જનાર ઉભા છે અને તું મારે પગે પડે છે. આવો અવસર ફરી ફરી આવતો નથી. આવો, એમનો ચરણ સ્પર્શ કર. ના ગુરુદેવ, આપના ચરણ કમળ પાસે ત્રિલોકના નાથની કોઈ કિંમત નથી. બેટા ગોરખ, તું નાથ પંથની પરીક્ષામાંથી પાર ઉતર્યો છું. આથી હું તને મંત્ર, તંત્ર, રિદ્ધિ, સિદ્ધિ અને વેશ પરિવર્તનની તમામ પ્રકારની સિદ્ધિઓ હું તને આપું છું. પરંતુ આ સિદ્ધિઓનો ઉપયોગ તું સન્માર્ગે કરજે. લાખ નિરંજન. આદેશ.